કોરોનાના કારણે ધોરણ 12ની ગુજરાત તેમજ સીબીએસઈ બોર્ડની પરીક્ષાઓ રદ કરાઈ, જેના કારણે એડમિશન કેવી રીતે થશે તેની વાલીઓ અને વિદ્યાર્થીઓમાં પણ ચિંતા હતી। જોકે મેડિકલમાં પ્રવેશને લઈને સમસ્યા નહીં સર્જાઈ, કારણ કે મેડિકલમાં નીટના માર્ક્સના આધાર ગણીને જ મેરિટ બનાવવામાં આવશે। એમબીબીએસ, ડેન્ટલ, આયુર્વેદ, હોમિયોપેથીમાં એડમિશન માટે નીટને આધાર ગણવામાં આવશે। આ સાથે જ બી ગ્રુપમાં લઘુત્તમ લાયકાત 50% રાખવામાં આવી છે। જો કે ગુજસેટ નહીં લેવાય તો પેરામેડિકલમાં પ્રવેશને લઈને સમસ્યા ચોક્કસથી સર્જાઈ શકે છે। અને આ જ મુદ્દાને લઈને સંદેશ વિશેષણમાં આજે આપણે ચર્ચા કરીશું। આપણી સાથે અનેક લોકો પણ જોડાઈ ગયા છે, વિદ્યાર્થીઓ પણ જોડાઈ ગયા છે। આપણી સાથે સિદ્ધાર્થ પંચાલ જોડાયા છે, જેઓ એક્સપર્ટ છે। આ સાથે આપણી સાથે વિદ્યાર્થીઓ જોડાયા છે, શિખા મિશ્રા અને વાંચ રાવલ આપણી સાથે જોડાઈ ગયા છે। અને સિદ્ધાર્થભાઈ, પહેલા શરૂઆત આપની સાથે કે જ્યારે એક્ઝામ રદ થઈ ગઈ તો અનેક વિદ્યાર્થીઓ હતા કે જે ખુશ થયા, પરંતુ એક સમસ્યા અનેક વિદ્યાર્થીઓના મનમાં હતી કે જેમને મેડિકલ ક્ષેત્રમાં આગળ જવું છે કે હવે તેમનું એડમિશન કેવી રીતે થશે। પરંતુ જે રીતે અત્યારે જાણકારી મળી છે કે નીટના આધારે જ તેમનું એડમિશન થશે, તો એ આખી પ્રોસેસ કઈ રીતે થશે? કારણ કે પહેલા એવું હતું કે 12માના રિઝલ્ટ ઉપર પણ જે એડમિશન છે તે થતા હતા। ઓકે, હવે જે એડમિશનની પ્રોસેસ છે એમાં એવું હતું કે બી ગ્રુપનું બાળક હોય તો એને 50% એના બોર્ડમાં એને મેળવવા પડે અને ત્યારબાદ જે નીટનું રિઝલ્ટ આવે એમાં જ એને ક્વોલિફાઈંગ તરીકે ગણી શકે। હવે જો નીટનું રિઝલ્ટ છે એના આધારે એનું એડમિશન કરવું હોય તો એક નિયમ છે કે બોર્ડમાં એના 50% એનો સ્કોર હોવો જોઈએ બી ગ્રુપના બાળકનો। હવે બોર્ડે આ એક્ઝામ્સ કેન્સલ કરેલી છે। આથી શું થઈ રહ્યું છે કે બાળકોમાં એવી અવઢવ છે કે હવે પ્રોસેસમાં આગળ શું થઈ શકે। તો આ જે નિયમ છે એને સંપૂર્ણપણે રદ કરવો પડે અથવા એના ઓપ્શનમાં એવી કંઈક એક્ઝામનું પ્લાન કરવું પડે કે જેથી કરીને બાળકોની ક્વોલિફાઈંગ લેવલ એ આપણને જાણ પડે। તો આ એક પ્રોસેસ છે જેના માટે આપણે બધા રાહ જોઈ રહ્યા છીએ કે કેવી રીતે સરકાર આમાં આગળ વધી શકે અને આપણે બધાએ એમાં કોરોના માટે કરીને કોરોનાના જે પેન્ડેમિકની અસર થઈ છે એ બાળકોની માનસિકતાને સમજીને આપણે આગળ જવું પડે, એના માટે આપણે તૈયાર રહેવું જ પડશે। ચોક્કસ। અને આપણી સાથે વિદ્યાર્થીઓ પણ છે અને તેમની પાસેથી જાણીશું કે શિખા, જ્યારે આ એક્ઝામ રદ કરવામાં આવી, અનેક વિદ્યાર્થીઓની સાથે વાલીઓ પણ થોડા નારાજ હતા, કારણ કે તેઓ ઈચ્છતા હતા કે એક્ઝામ લેવાય અને જે પરિણામ આવે તેને માન્ય રાખવામાં આવે, પરંતુ જે એક્ઝામ રદ કરવામાં આવી અને જે હવે નીટ ઉપર આધાર રાખવામાં આવી રહ્યો છે તેને લઈને આપ શું કહેશો અને આપની તૈયારીઓ કેવી? एग्ज़ाम्स जब कैंसिल हुए तो बहुत से लोग खुश हुए थे, इंक्लूडिंग मी। आई वॉज ऑल्सो हैप्पी, बट नाउ एक ऐसा पॉइंट आ गया है जबकि नीट के लिए हमको 50% बोर्ड्स में कंपलसरी होते हैं, राइट? देन अब हर बच्चा नाउ दे विल बी थिंकिंग ऑफ टू गिव नीट बिकॉज 50% अब स्कूल के हाथ में रिजल्ट है तो दे विल बी प्रोवाइडिंग मोर देन 50%, राइट? एंड इफ यू आर टॉकिंग अबाउट नीट की प्रिपरेशन, आई एम वेल प्रिपेयर्ड राइट नाउ एंड आई एम होपिंग फॉर द बेस्ट। અને નીટની પરીક્ષાઓ જ્યારે લેવામાં આવી રહી છે અને તેના જ આધારે જે મેડિકલમાં એડમિશન મળવાનું છે, ત્યારે વાંચા આપની તૈયારીઓ કેવી છે? અને જે એક્ઝામ રદ કરવામાં આવી છે ત્યારબાદ હવે નીટ ઉપર આખી આ એડમિશનની પ્રક્રિયાનો આધાર આવી ગયો છે, ત્યારે તેને લઈને શું કહેશો? નીટની પ્રિપરેશન તો અત્યારે સારી ચાલી રહી છે। અત્યારે બધા છોકરાઓનું એક જોવા જઈએ તો એક ટેન્શન ઓછું થઈ ગયું છે કે બોર્ડ નથી લેવાની, તો જે નીટ આપવાના છે એ વધારે નીટમાં ફોકસ કરી શકીએ છીએ। એના કારણે આ વખતે જે મેરિટ લિસ્ટ છે એ પણ હાઈ જઈ શકે છે અને કોમ્પિટિશન બહુ વધી શકે છે। ઓકે, સિદ્ધાર્થભાઈ, જે રીતે નીટની એક્ઝામ ઉપર જ હવે આખો દારોમદાર આવી ગયો છે, તો આવા સમયે વિદ્યાર્થીઓને નીટની એક્ઝામ માટે કેવી રીતે પ્રિપરેશન કરવી જોઈએ? અને જ્યારે પહેલાના સમયમાં એવું થતું હતું કે ધોરણ 12ના રિઝલ્ટને જ માન્ય રાખવામાં આવતું હતું કોઈ પણ એડમિશન માટે, પરંતુ હવે જ્યારે નીટની એક્ઝામ લેવાય છે, ગુજસેટની એક્ઝામ પણ લેવાય છે, તો આ બધી એક્ઝામ કઈ રીતે થઈ શકે? ઓકે, તો નીટની એક્ઝામમાં હવે આપણે જે પ્લાન કરી રહ્યા છીએ અથવા ગવર્મેન્ટ જે પ્લાન કરી છે એમાં એક મહત્વનું પાસું એ છે કે બાળકોની પહેલાં તૈયારી અને એને એક્ઝામને કન્ડક્ટ કેવી રીતે કરવી એની પ્રોસેસ। તો પહેલાં આપણે તૈયારી વિશે વાત કરીએ તો બાળકો જ્યારે તૈયાર કરી રહ્યા છે તો એમની પાસે આમ જોવા જઈએ તો ઘણો બધો સમય મળ્યો છે। એમને જોવા જઈએ તો નીટની જે એક્ઝામ્સ જનરલી મે મહિનામાં લેવાય છે એ હવે ઓગસ્ટમાં લેવાવાની છે અને એના માટેનો સમયગાળો એમને ખૂબ મળ્યો છે। નો ડાઉટ એમના માટે થોડી માનસિકતા ઉપર અસર થઈ છે, આ પેન્ડેમિકની અસર થઈ છે, પણ છતાંય જો વાત કરીએ કે નીટના બાળકો એટલા એક્ટિવ હોય છે
કે એ આ બધામાંથી ઓલરેડી બહાર આવી ચૂકેલા છે અને એડપ્ટ થઈ ચૂકેલા છે, એ આનાથી એકદમ સંકળાઈને આગળ વધી રહ્યા છે. તો એમના માટે પ્રશ્ન એ છે કે તૈયારી તો બહુ જ સરસ છે, પણ બહુ જ સારી તૈયારી કરીને હજી પણ વધારે સારી રીતે તૈયારી કરીને કોન્સેપ્ટ્સને સરસ રીતે સમજીને આપણે નીટની એક્ઝામ માટે પ્રિપેર થઈએ. તો એના માટે જસ્ટ એક સરસ પ્લાનિંગ કરો અને બાળકો એવી રીતે આગળ વધો જેથી કરીને તમારા નાના કોન્સેપ્ટ્સ હોય એ બધા જ ક્લિયર થાય. અને ફિઝિક્સ હોય, કેમિસ્ટ્રી હોય, બાયોલોજી હોય, બાયોલોજીમાં પણ 2 વિભાગ છે, ઝૂલોજી અને બોટની. તો એની સરસ તૈયારી કરો જેથી કરીને તમે એમાં એને કોઈ પણ અસર તમારા રિઝલ્ટ્સ ઉપર ન થાય. હવે વાત રહી સરકાર દ્વારા જે પ્રોસેસની, તો પ્રોસેસમાં ઓફલાઈન એક્ઝામ અત્યાર સુધી નીટની લેવાય છે અને હવે ઓફલાઈન એક્ઝામ આપણે જો પ્લાન કરીએ તો એમાં જવાની શક્યતાઓ વધુ છે, કારણ કે હવે આપણી પાસે એક સમયગાળો એવો આવી ગયો છે કે જેમાં કોવિડનો જે સેકન્ડ વેવ છે લગભગ સમાપ્ત થવા જઈ રહ્યો છે અને એવા ફેઝમાં જ આ નીટની એક્ઝામ લેવાવાની છે. બસ આપણી એક થોડી જરૂરિયાતો આપણે પૂરી કરવાની છે, માસ્ક પહેરવું જોઈએ અને એ પ્રમાણે જો બધી જ કાળજીઓ લેવામાં આવશે તો એને ઓફલાઈન લેવામાં કંઈ જ વાંધો નહીં આવે. રહી વાત ઓનલાઈન એક્ઝામની, કે જો આ એક ઓપ્શન વિચારી શકાય તો કેવું રહે, પણ ઓનલાઈન એક્ઝામમાં બાળકો કોઈ પણ રીતે ટ્રેન થયેલા નથી. તો મારા મતે એવું છે કે આ એક્ઝામને જે પેટર્નમાં લેવાય છે એ પેટર્નમાં જ લેવાવી જોઈએ, એટલે કે ઓફલાઈન. આ ઉપરાંત સંપૂર્ણ કાળજી સાથે કોવિડ સેકન્ડ વેવની અસરોને સમજ્યા પછી બાળકોએ માનસિક રીતે તૈયાર થઈને આ એક્ઝામને આપવી જોઈએ. અને શિખા, જે રીતે આપે અત્યાર સુધી બોર્ડની એક્ઝામ 10માની આપી હશે, 10th ક્લાસની આપી હશે અને ત્યારબાદ 12th ક્લાસ, કે જે મહત્વનું એક પગથિયું કહી શકાય કે આગળ આપણું કરિયર શું હશે એના માટે. બોર્ડની એક્ઝામ તો નથી આપી, પરંતુ એકદમથી ડાયરેક્ટ નીટની એક્ઝામ આપવામાં આવશે તો તમે કન્ફ્યુઝનમાં હશો કે એવી કોઈ સ્થિતિ બાળકોમાં તમને લાગે છે કે જોવા મળશે વિદ્યાર્થીઓમાં? ऐसा तो कुछ नहीं होगा बिकॉज एनसीईआरटी अगर आप कर रहे हैं ठीक से तो आप अच्छा स्कोर कर सकते हैं नीट में. बिकॉज बायोलॉजी की अगर हम बात करें तो बायोलॉजी में ऑलमोस्ट सारे क्वेश्चन जितने भी नीट में होते हैं वो एनसीईआरटी के 11th और 12th से ही आते हैं. तो बेसिकली वो उस हिसाब से अगर हम लोगों ने बोर्ड की भी प्रिपरेशन करी होगी तो भी हम लोग नीट अच्छे से दे सकते हैं. ઓકે. અને સિદ્ધાર્થભાઈ, જે રીતે બી ગ્રુપમાં જે લાયકાત હોય છે તે 50% રાખવાની હોય છે અને એ રાખ્યા બાદ જ જે નીટનું રિઝલ્ટ છે તેને માન્ય રાખવામાં આવશે, તો શું આ વખતે, દર વખતે નીટની એક્ઝામ તો લેવાય છે, પરંતુ આ વખતે શું ફેરફાર હોઈ શકે એના પરિણામોમાં અને ત્યારબાદ જે મેરિટ આવે તેને લઈને પણ? ઓકે, એટલે આ વખતે આપણી પાસે એવો ડેટા કોઈ પણ નહીં હોય કે આપણી પાસે બાળકને 50% એમને સ્કોર કર્યો છે પ્રોપરલી એક્ઝામ આપીને. હા, પણ જે રિઝલ્ટ બનવાનું છે 12thનું એના આધારે તમે એ જ પેરામીટરને લઈને આગળ ચાલી શકો. આ નંબર 1 પોઈન્ટ છે. બીજો એવો પોઈન્ટ છે કે ક્યાંક આપણે એવું વિચારી શકીએ કે કોઈ પણ રીતે એમની એક એવી એક્ઝામ લેવામાં આવે કે જે MCQ બેઝ જ હોય અને જે એના ક્વોલિફિકેશન માટે યુઝ કરી શકાય, કે ભાઈ નીટ માટે આગળ જઈને એડમિશન પ્રોસેસમાં એને હેલ્પ કરે અને એના 50% જો લેવાય તો પણ એક સગવડતાભર્યું કામ થાય. પરંતુ આવા સંજોગોમાં 2 એક્ઝામ લેવી આ પાસું થોડું મંદ લાગે છે. જે મહત્વનું પાસું એ છે કે આપણે જે 12thનું રિઝલ્ટ બને એને જ બેઝ માની લઈએ અને એના જે 50% કે જે પણ ક્રાઇટેરિયા નક્કી થાય નવામાં એ પ્રમાણે નીટનું એડમિશન થાય. રહી વાત મેરિટની, તો મેરિટ જે પ્રમાણે દર સાલ અલગ અલગ પ્રકારના પ્રશ્નો ઊભા થતા હોય છે અને મેરિટ બનતું હોય છે, તો જે મેરિટ બનતું હોય છે એ દર વર્ષનું અલગ અલગ બને છે. એટલે આ વર્ષે બાળકોને ઘણો સમય મળ્યો છે, સાથે સાથે કોરોનાની કન્ડિશન પણ બાળકોએ જોઈ છે, તો શક્ય છે કે મેરિટમાં થોડો ઉછાળો આવે, કારણ કે એમની પાસે શક્યતાઓ વધારે છે પ્રિપેરેશનની અને એ રીતે એમને તૈયાર પણ થઈ ગયા છે. તો મને લાગે છે, મારા મત મુજબ, કે મેરિટમાં થોડો ઉછાળો આવી શકે. અને મેરિટમાં ઉછાળો આવશે, પણ આ સાથે જ જેમ કે માસ પ્રમોશન આપવામાં આવ્યું છે એટલે વિદ્યાર્થીઓની સંખ્યાઓ પણ વધશે. પણ આપણે જાણીએ છીએ કે MBBS અને જે આવા કોઈ પણ ક્ષેત્ર છે ત્યાં સીટ ખૂબ જ લિમિટેડ હોય છે, તો તેને લઈને કોઈ સમસ્યા થઈ શકે? તેને લઈને સમસ્યામાં તો એવું છે કે નીટનું જે મેરિટ બનતું હોય છે એ મેરિટમાં જે આપણી પાસે સીટ્સ છે, જેમ કે MBBSમાં આપણી પાસે 5500 જેટલી સીટ્સ અવેલેબલ છે. હવે જો બાળકો આ રીતે જે પાસ આઉટ થઈને બહાર આવે છે અને નીટનું જે મેરિટ બને છે એમાં તો પ્યોરલી કે જે મેરિટ પ્રમાણે એડમિશન થવાનું છે એ રીતે જ થશે. એટલે એમાં તો આપણે કોઈ બીજી શક્યતાઓ વિચારી શકીએ નહીં. હા, જે બાળકોને માર્ક્સ ઓછા આવે છે નીટમાં એ લોકો ફરીવાર પ્રયત્ન કરીને નેક્સ્ટ યર માટે પણ અપિયર કરી જ શકે છે.
ઓકે વચ્ચે જે રીતે 12માની એક્ઝામ તો નથી લેવાય, પણ જો નીટની એક્ઝામ ગમે ત્યારે લેવાય તો કેવી પ્રિપરેશન તો સારી જ છે. અગર આપણે જોવા જઈએ કે બોર્ડની એક્ઝામ કેન્સલ થઈ તો અમુક છોકરાઓ સ્ટ્રેસમાં હોય છે, પણ એવું કંઈ હોતું નથી. અગર તમે સબ્જેક્ટ ઉપર તમારી કોઈ પકડ હશે તો તમે નીટમાં તમારું સારું આપી શકો છો. જેમ કે મેડિકલમાં બધામાં તમને એડમિશન લેવું હોય તો એના માટે તો નીટ જ જરૂરિયાત છે. તો અગર તમારી પકડ સારી હોય તો તમે નીટમાં સારો સ્કોર કરીને તમારી સીટ લઈ શકો છો. ઓકે, અને વાંચો જ્યારે એક્ઝામ્સ કેન્સલ થઈ ગઈ હતી ત્યારે એવું કોઈ વિચાર મગજમાં આવ્યો કે કદાચ આગળ કોઈ પણ રીતે ફ્યુચરમાં આ એક્ઝામ રદ થઈ છે અને જે રિઝલ્ટ આવશે તેને લઈને નુકસાન થશે? હા, અગર આમ જોવા જઈએ તો બાકી બધી જે ફિલ્ડ છે એમાં કોલેજની પર્સનલ એન્ટ્રન્સ એક્ઝામ સ્ટુડન્ટ્સને આપવી પડે કદાચ, બિકોઝ આ વખતે જે રિઝલ્ટ બને એ રિઝલ્ટ એકદમ એકચ્યુઅલ ના આવી શકે. તો એના માટે સ્ટુડન્ટ્સની પકડ હોવી જોઈએ સબ્જેક્ટ ઉપર, તો એ એન્ટ્રન્સ એક્ઝામ કદાચ કોલેજીસમાં થાય અને એમાં કદાચ પ્રોબ્લેમ પડે. અને આ જ સવાલ સિદ્ધાર્થજી આપને પૂછવા માંગીશ કે જે રીતે આપણે જાણીએ છીએ કે 12થની એક્ઝામ કેન્સલ થઈ, અનેક લોકો ફોરેન જવા માંગતા હતા, અનેક લોકો ખૂબ જ સારા એવા કોર્સમાં જવા માંગતા હતા, આ તમામને એક થોડીક સમસ્યા તો થશે, પણ શું નીટની એક્ઝામ આપવાથી એ તમામ સમસ્યાનું નિરાકરણ થઈ શકે? નીટની એક્ઝામ આપવાથી એટલું તો બહુ જ શ્યોર છે કે જે બાળક પ્રિપરેશન કરી રહ્યા છે, છેલ્લા 2 વર્ષથી એ લોકો નીટની પ્રિપરેશન કરી રહ્યા છે, કારણ કે ક્લાસ 11th અને ક્લાસ 12th આ બંનેનો સિલેબસ છે એ બધો જ નીટની એક્ઝામમાં એના દ્વારા પ્રશ્નો બનતા હોય છે અને બાળક તૈયારી કરતું હોય છે. એટલે બાળકનું માઇન્ડસેટ ઓલરેડી પ્રિપેર્ડ છે નીટ એક્ઝામ માટે, અને જ્યારે એ એક્ઝામ આપી રહ્યું છે ત્યારે એકદમ બહુ ક્લિયર છે કે ભાઈ મારે આ મંથમાં નહીં તો આ મંથમાં એક્ઝામ આપવાની છે. એટલે જ્યારે એ અપિયર કરશે અને એ પ્રમાણે ક્વોલિફાય થશે અથવા તો ક્વોલિફાય નહીં થાય, જે પણ એના પરિબળો હશે એ બધાને ધ્યાનમાં રાખતા નીટની એક્ઝામ લેવાય એ બહુ જ જરૂરી છે, કારણ કે બાળકે પ્રિપરેશન ખૂબ જ કરી છે. અને બીજા રહ્યા પ્રશ્નો કે એડમિશનમાં જેમાં ફોરેનમાં જવું છે કે એ બધું જ જવું છે, એ બધા પ્રશ્નોને આ એક ફેક્ટરની અંડરમાં લઈને કે નીટની એક્ઝામ આપી છે, જે પણ એના માર્ક્સ આવેલા છે, જે પણ ક્વોલિફિકેશન લેવલ તૈયાર થયું છે, એને જ ફાઇનલ ગણીને આપણે આગળ જવું અને અન્ય કંઈ પણ વસ્તુનો વિચાર નહીં કરવો, એ મારા મતે યોગ્ય છે. ચોક્કસથી આપ તમામ અમારી સાથે જોડાયા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.